નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર। વડોદરાના વડસરમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો થયો છે। હોસ્પિટલમાંથી બાયોમેડિકલ વેસ્ટ બારોબાર ભંગારના ગોડાઉનમાં સગે વગે કરી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। હોસ્પિટલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું પણ સામે આવ્યું। આ સમગ્ર મામલે જીપીસીબીની ટીમે તપાસ કરતા ભંગારમાંથી દવાની ખાલી બોટલો, પ્લાસ્ટિકની ખાલી બોટલ, પ્લાસ્ટિક ટ્યુબ વગેરે મળી આવ્યો હતો। જીપીસીબીની ટીમે બાયોમેડિકલ વેસ્ટ ઉઘરાવી નિકાલ કરતી ક્વોન્ટમ એન્વાયરમેન્ટ એન્જિનિયરની ઓફિસમાં લઈ જઈને તપાસ આદરી હતી। માંજલપુર પોલીસે સમગ્ર બનાવની તપાસ કરી ગુનો નોંધ્યો હતો। તો ભંગાર વેચતા મનોહર વાલજી ચૌહાણે કહ્યું કે ભીખા ભાલિયા પાસેથી જગ્યા ભાડે રાખીને ભંગારનો ધંધો કરતા હતા। ભંગાર વેચવા આવેલા લોકો પાસે ભંગાર લીધો હતો। મને ખબર ન હતી કે આમાં બાયોમેડિકલ વેસ્ટ છે। फेंकी दई ने कचरा माथी ले अमे जगह थी अमे भाड़े दे दी थी। मारी भंगार नी दुकान थी। कोई भी लिया थैला में भरी वीणे ने गाम में ये लोग लावे वीणो वाला। वडोदरा शहरना वडसर विस्तारमां आवेला भंगारना गोडाउनमां आग लागवा मामले सौथी मोटो खुलासो थयो छे। खुलासामां एवुं सामे आव्युं छे के केटलाक जे मेडिकल माफियाओ छे तेमना द्वारा गैरकायदेसर जे बायोमेडिकल वेस्ट छे तेनो वेपलो जे छे अहींया करवामां आवतो हतो। अहींया आग लागवानी घटना बनी त्यारबाद फायर ब्रिगेडनी तपासमां आखे आखो जे कौभांड छे तेनो पर्दाफाश थयो छे। बीजी वात करवामां आवे तो होस्पिटल संचालको नाणां बचाववा लोकोना स्वास्थ्य साथे चेड़ा करता होवानुं आज आग लागवानी घटना बनी छे त्यारबाद सामे आव्युं छे। त्यारे समग्र मामले जीपीसीबी द्वारा जे तपासनो धमधमाट छे ते शरू करवामां आवे छे। बीजी बात करवामां आवे तो भंगारमांथी जीपीसीबीनी टीमने दवानी बोटलो, प्लास्टिकनी खाली बोटल, प्लास्टिकनी ट्यूब वगैरह जो जत्थो जे छे ते मळी आव्यो छे। जीपीसीबीए बायोमेडिकल वेस्ट उघरावी निकाल करती क्वोन्टम एनवायरमेंटल एन्जिनियर्स ऑफिसमां जई तपास हाथ धरी छे। त्यारे दृश्यो जोईने तमने अंदाजो આવી જશે કે કેટલા મોટા પ્રમાણમાં અહીંયા જે બાયોમેડિકલ વેસ્ટ છે તે રાખવામાં આવતું હતું। ત્યારે આજે બાયોમેડિકલ વેસ્ટનું જે મોસ્ટ મોટું કૌભાંડ છે તે કેટલા સમયથી ચાલતું હતું અને આખું જે કૌભાંડ છે તેનો જે માસ્ટર માઇન્ડ છે તે કોણ છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। हार्दिक दीक्षित, न्यूज 18 गुजराती, वडोदरा। तो दहेगामમાં ડ્રગ્સ ફેક્ટરી મામલે મોટો ખુલાસો। જયેશ પંચાલ અને સંજય પંચાલની હતી જગ્યા। 2 થી 3 ભાગીદારો જગ્યા ભાડે લઈ ચલાવતા હતા ફેક્ટરી। 3 વર્ષથી ભાડે લીધી હતી ફેક્ટરી માટેની જગ્યા। ભરત જાડેજાએ ભાડે રાખવા કર્યા હતા કરાર। દર મહિને 1,30,000 ભાડું ચૂકવતો હતો। સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની। નશાના કારોબારનો સનસનીખેજ ખુલાસો થયો છે। નશાકારક કેપ્સ્યુલના કારોબારનો પર્દાફાશ થયો છે। એનઆરએક્સ, અલ્પ્રાઝોલમ અને અલ્પરાડોમના નશા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ખંભાળિયામાં 500 નંગ કેપ્સ્યુલ મળી આવી છે। ઇરફાન નામના શખ્સ પાસેથી આ નશાની કેપ્સ્યુલ મળી છે। સપ્લાયર વિજય ગોંડલિયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો કબૂતરબાજી કેસમાં વોન્ટેડ આરોપીઓ માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે 6 વોન્ટેડને પકડવા માટે ઇનામ જાહેર કર્યું છે। વોન્ટેડ આરોપીને પકડવા 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું। ઘણા સમયથી એજન્ટો ફરાર, માહિતી આપનારને ઇનામની જાહેરાત કરાઈ। આરોપી એજન્ટ ઝાકિર શેખ, પંકજ પટેલ, અમનદીપ સિંહ, રજની પટેલ, રાકેશ રાય, બિપિન દરજી વોન્ટેડ હતા। ત્યારે સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ હતી। સમાચારમાં આગળ વાત પાટણની। પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આધેડનો ભોગ લેવાયો છે। હારીજમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નીપજ્યું। રાત્રિ સમયે જમીન ચાલવા નીકળ્યો હતો આધેડ। ત્યારે ઘાયલ રજનીકાંત કોટક નામના આધેડને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। હારીજના અંબેશ્વર સોસાયટીમાં રહેતા હતા મૃતક। બનાવ બાદ સ્થાનિકોમાં રોષ છે। રખડતા ઢોર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ રીતે હારીજ નગરમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે। જો આવી રીતે નહીં કરે તો અવારનવાર પણ ભૂતકાળમાં પણ આવા પ્રસંગો બનેલા છે અને નવેસર હજુ પણ ઘણા પ્રસંગો બનવાના ખૂબ જ ચાન્સ છે। તો આ બાબતે હારીજ નગર પંચાયતે તાકીદે પગલાં લેવા જોઈએ।
તો બીજી તરફ જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટકવામાં આવ્યું। ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો। શહેરના રહેવાસી સંજયભાઈ મકવાણા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રખડતા ઢોરે તેમની પર હુમલો કર્યો। પહેલા શિંગડા ભરાવી સંજયભાઈને રોડ પર પટકી દીધા હતા અને બાદમાં 1 મિનિટ સુધી પગથી ઢોરે સંજયભાઈને ખૂંદી નાખ્યા હતા। આ સમયે આસપાસના લોકોએ તેમને છોડાવવા ભારે પ્રયાસો કર્યા પરંતુ વિફરેલા ઢોર તેમને પગથી ખૂંદતો રહ્યો। આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। अन्य समाचार दाहोदथी दाहोदना कंबोई गामમાં ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે। ખેતરમાં કામ કરી રહેલા લોકો પર ભૂંડનો હુમલો। સવારે ખેતી કામ કરતા 6 લોકો પર ભૂંડે હુમલો કર્યો તો ભૂંડે ખેડૂતોના હાથ પગ પર બચકા ભર્યા। હાલ ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભૂંડના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્રાસના નિરાકરણની માંગ કરી રહ્યા છે। સ્થળ પર જઈ તપાસ કરી તો બધાને વધારેમાં વધારે જે નુકસાન થયેલું છે નુરસિંહ દીતા અને શમસુ માનસિંહ ભાભોર એમને વધારે નુકસાન થયેલું છે અને જંગલ ખાતાને જાણ કરી કે હવે આને ગમે તે ઇલાજ કરો। સવારમાં આવ્યું તળકો ટીપકાવાળું તકનો હુમલો કર્યો પછી પાડી દીધા પછી ઘરે અંગનામાં કરતા હતા ને અચાનક આવી ગયું ખેતરમાં પછી ડાયરેક્ટ હુમલો જ કર્યો। તો ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। 55 વર્ષીય આધેડ પર દીપડાએ હુમલો કર્યો। દીપડાના હુમલામાં આધેડ ઘાયલ થયા છે। હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દીપડાના હુમલાથી ગામમાં ભારે દહેશત। ખેડૂતોને ખેતરમાં કામ કરવું પણ હવે મુશ્કેલ બન્યું છે। વન વિભાગે તાકીદે દીપડાને પકડે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો જે પ્રકારથી 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે। 4 અલગ અલગ દ્રશ્યો પાટણ, જૂનાગઢ, દાહોદ અને ગીર સોમનાથથી જોવા મળી રહ્યા છે। સતત આતંક જોવા મળી રહ્યો છે। 4 પગવાળા પશુઓનો ક્યાંક રખડતા ઢોરનો આતંક છે તો બીજી તરફ ક્યાંક દીપડાનો ભય જોવા મળી રહ્યો છે। ભૂંડ દ્વારા પણ ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો। રખડતા ઢોરના હુમલાના જે કિસ્સા છે તે સતત વધી રહ્યા છે। બીજી તરફ 6 લોકો જે છે દાહોદમાં તેમના પર ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો, બચકા ભરવામાં આવ્યા તો બીજી તરફ દીપડાએ પણ હુમલો કર્યો। રાજ્યમાં જે પ્રકારથી પશુઓનો આતંક વધી રહ્યો છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીર સોમનાથના ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘડાયો છે ઘાટ। 2 મહિના પહેલા વાવેલા ઘઉંના પાકમાં સુકારો આવતા અનેક ખેડૂતોને ઘઉં ઉડી ગઈ છે। સામાન્ય રીતે ઘઉંનો પાક તૈયાર થવામાં ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગે છે પરંતુ અહીં તો અનેક ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થયા પહેલા જ સુકાવા લાગ્યો છે। તો ખેડૂતોના મતે અનેક દવાઓ અને ખાતરનો છંટકાવ કરવા છતાં કોઈ પરિણામ નથી મળી રહ્યું। બીજી તરફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય, નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વધારે પડતા ઉપયોગથી અને ત્રીજું કારણ છે કે ટેમ્પરેચરમાં ફેરફાર થઈ રહ્યો હોય જેના કારણે રાત્રિનું તાપમાન ઠંડુ હોવાથી દિવસનું તાપમાન ગરમ હોય છે। સાથે કોઈ તત્વોની ખામીને લીધે પણ આવું થઈ શકે। કૃષિ નિષ્ણાત પણ આ પ્રકારના બિયારણનું વાવેતર ન કરવાની ભલામણ કરી રહ્યા છે। હવે એ ખળીએ હુકાવા માંડ્યા એટલે કંટ્રોલ ન થતો। મેં દવા પણ નાખી એમાં। મને લાગે કે હવે છે ને બધા પૂરા થઈ ગયા, પાકે નહીં ઘઉં। અમારી મહેનત પાસે તો પાણી ફરી ગયું। દવાના છંટકાવ એગ્રોવાળા આપે એ કરીએ ખેડૂતને થોડી એટલી ખબર પડતી હોય। એગ્રોવાળાને એ પ્રમાણે ગવર્મેન્ટને મૂકવા જોઈએ ને કે ભાઈ આમાં આવીને આ રીતના નાખો તમે। છે કોઈ કાયદેસર કાયદાવાળો અધિકારી કોઈ ઉપર કે તમે આ જ કરો? ખેડૂતને જે કહે માર્ગદર્શન આપે અહીં આવીને તો કંઈક કરે ને। કોઈ જાતનું પરિણામ જ નથી। 2-3 કારણો પ્રાથમિક ધોરણે આપણે કહી શકીએ। એક તો વધારે પડતું પિયત આપવાની એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય। બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી। ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય, રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે
તો પણ આ નુકસાન થઈ શકે. ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય અને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે. રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો મોલોમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે, તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મેળવી શકાય. પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે. તો હવે વાત કરીશું અયોધ્યામાં મહામહોત્સવની. તો અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે મહાઉત્સવ. ભગવાન રામની મૂર્તિ આજે ગર્ભગૃહમાં સ્થાપિત થશે. કાલે મંદિર પરિસરમાં લવાઈ હતી મૂર્તિ. 3 થી 4 ફૂટ ઊંચું રામલલ્લાનું બનાયું છે આસન. ત્યારે 22 તારીખે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. अयोध्या में मंदिर तैयार कि रामचंद्र राजा बने, रामचंद्र राजा बने, रामचंद्र राजा बने. मोदी जी भी आएंगे, योगी जी भी आएंगे, मोदी जी भी आएंगे, योगी जी भी आएंगे, आएगा. તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. રામોત્સવને લઈને જેતપુરમાં આગામી 22મી જાન્યુઆરીના રોજ જલારામ મંદિર દ્વારા 50 મણ મગસના લાડુના પ્રસાદનું વિતરણ કરાશે, જેથી જેતપુર જલારામ મંદિરમાં મગસના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા લાડુના પ્રસાદ પેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તો આ તરફ જેતપુર જલારામ મંદિરમાં 22 તારીખે મગસના લાડુનું વિતરણ કરાશે. તો અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે. ત્યારે બનાસકાંઠાના વિરમપુરમાં આવેલી એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું. વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ રામમય બની ગઈ છે, જેમાં ધોરણ 1 થી 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના તમામ બાળકો અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે. વર્ગખંડમાં શિક્ષક આવે ત્યારે જય શ્રી રામ કહીને આવકારે. શાળામાં નિત્યક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પૂરે ત્યારે યસ સર બોલવાને બદલે બાળકો જય શ્રી રામનો નારો લગાવે છે. આ બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે. 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે હંમેશા જય શ્રી રામનો નારો લગાવીએ છીએ અને જ્યારે વર્ગખંડમાં અમારા વર્ગ શિક્ષક પ્રવેશે છે ત્યારે પણ અમે જય શ્રી રામનો નારો લગાવીએ છીએ અને હાજરી પુરાવતી વખતે પણ અમે યસ સરના બદલે જય શ્રી રામ બોલીએ છીએ. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેની જાહેરાત જ્યારથી થઈ છે ત્યારથી અમારી શાળા રામમય બની ગઈ છે. અમારી શાળામાં કોઈ ક્લાસમાં કોઈ મેડમ કે સર આવે ત્યારે જય શ્રી રામ કરીને તેમને આવકારીએ છીએ. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમે પ્રાર્થનામાં હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ, ભગવાન શ્રીરામનું જીવન ચારિત્ર વિશે જણાવીએ છીએ. જ્યારે અમે લોકો ક્લાસમાં જઈએ ત્યારે વિદ્યાર્થીઓ અમને જય શ્રી રામનો નારો લગાવીને આદર સન્માન આપે છે. જ્યારે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને લઈને ખૂબ ઉત્સાહિત બન્યા છે. બાળકો જ્યારે પણ પોતાની ક્લાસમાં હાજરી ભરાવે છે તે વખતે યસ સરના બદલે તેઓ જય શ્રી રામનો નારો બોલી અને રામ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરે છે. તો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. દેશના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વર્ગના લોકો રામ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠાના દાંતાની રાજમણી વિદ્યાલયના બાળકોની રામભક્તિએ લોકોનું દિલ જીતી લીધું. બાળકો પોતાના વર્ગમાં જય શ્રી રામ બોલીને હાજરી પુરાવે છે. જ્યારે બાળકો પ્રથમ પીરિયડની શરૂઆત કરે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરૂઆત કરે છે. આમ 1000 કરતાં વધુ બાળકો જય શ્રી રામ બોલીને રામ ભક્તિ કરી રહ્યા છે. ત્યારે અમારી સ્કૂલના બધા બાળકો જ્યારે પ્રવેશ દ્વાર ઉપર આવે છે ત્યારે તેને ચરણે પડી અને પછી છે ને જય શ્રી રામ બોલે છે. અને અમારી સ્કૂલમાં જ્યારે બધા બાળકો ક્લાસરૂમમાં બેસેલા હોય છે ત્યારે સાહેબ હાજરી પૂરવા આવે ત્યારે પણ યસ સરની બદલે છે ને જય શ્રી રામ બોલે છે. તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે
અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર, જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે. એનો અમને પણ બહુ જ આનંદ છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. तुम जो करने जा रहे हो ભાવનગરમાં જાહેરમાં યુવકને ઢોર માર મરાયો. કુંભારવાડા રેલવે ફાટક પાસે 4 અજાણ્યા શખ્સોએ કરેલા હુમલાનો વિડીયો વાયરલ. જૂની અદાવતમાં માર માર્યો હોવાનું અનુમાન. યુવકને તાલિબાની સજા આપતા વિડીયોમાં લોકોના ટોળા જોવા મળ્યા. આસપાસના લોકોએ મળી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો. જાહેરમાં યુવકને બેરહેમીથી માર મારતા કાયદાના લીરે લીરા ઉડ્યા. સુરતના કામરેજમાં અકસ્માત બાદ જીવલેણ હુમલો કરાયો. હોટલ સંચાલક પર છરીથી હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. બાઇક અને કાર વચ્ચે અકસ્માત બાદ 3 લોકોએ કરેલા હુમલામાં સંચાલક સહિત 2 કારીગર ઘાયલ. અમદાવાદના અમરાઈવાડીમાં સરાચાર હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ. સામાન્ય બોલાચાલીમાં નિતેશ તિવારી નામના યુવકની 2 આરોપીઓએ હત્યા કરી. અજીત અને તુષાર નામના યુવકો સામે યુવકની હત્યાનો આરોપ લાગ્યો. સુરતના સરથાણામાં પોલીસના વાયરલ વિડીયો મામલે એસીપીનો ખુલાસો. પોલીસે 2 લોકોના ઝઘડાને લઈને વચ્ચે પડી હતી. પોલીસને ખોટી રીતે બદનામ કરવા વિડીયો વાયરલ કરાયો. બાઇક પર ચોરી કરતી મહિલાની કરતૂતો સીસીટીવીમાં કેદ. દાહોદમાં એક મહિલા મકાનોની બહાર મૂકેલા કુંડા ચોરી કરી વાહન પર ફરાર. ઘર બહાર લાગેલા સીસીટીવીમાં તસ્કરી કેદ. વલસાડના ખેડૂતોએ ખેતરમાં ગાય ઘૂસી આવતા કર્યો જીવલેણ હુમલો. ગાયની કુહાડીના ઘા ઝીકતા કુહાડી કલાકો સુધી ગાયના શરીરમાં ફસાઈ. ખેડૂતની કરતૂત સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. સુરતમાં રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલો. લાકડાના ફટકે એક કર્મીનું માથું ફોડી નાખ્યું. પાંડેસરામાં એસએમસીની ટીમ પર પશુપાલકોએ હુમલો કરતા નાસભાગ મચી. સુરતમાં નેચર પાર્ક સરથાણામાં એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ. માદા વરુએ 2 બચ્ચાને જન્મ આપ્યો. વરુની જોડી જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ મેળવેલી છે. વરુના બચ્ચાને લઈને ઝૂમાં ખુશીનો માહોલ. અરવલ્લીના જીતપુર ગામે ડીજે સાથે નીકળ્યો બળદનો વરઘોડો. ખેતીકામ માટે રાખેલ બળદ 5 વર્ષ પહેલા ચોરાયો હતો. બળદ પરત મળી આવતા ખેડૂતે ઉત્સવ મનાવ્યો. વડોદરા અમિતનગર બ્રિજ નજીક મોટી દુર્ઘટના ટળી. શાળાના પ્રવાસની બસ પલટી ખાતા રહી ગઈ. ડ્રેનેજની અધૂરી કામગીરીના કારણે તાપીની શાળાની બસ ફસાઈ હતી. સ્થાનિકોની મદદથી બાળકોને સહી સલામત બહાર કઢાયા. જૂનાગઢના ઝાલણસર ગામમાં આવારા તત્વોનો આતંકથી ગ્રામજનોમાં રોષ. 500 જેટલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ પ્રદર્શન. લુખ્ખા તત્વો છેલ્લા 20 વર્ષથી ખુલ્લેઆમ દારૂ પીને મહિલાઓની છેડતી કરતા હોવાનો આરોપ. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. ધોરાજીના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે હાલાકી. સ્થાનિકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદન આપ્યું. ઝડપથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી. સુરતમાં વીએચપી અને હિન્દુ સેનાના આગેવાનોએ અધિકારીને હાર પહેરાવી વિરોધ વ્યક્ત કર્યો. 200 વર્ષ જૂના મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવવાની ચીમકીને લઈ વિરોધ. એસએમસી અધિકારીને હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. અડચણરૂપ અને બિનઅધિકૃત દબાણોને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી. દબાણ હટાવ કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ. લોકોના ટોળા એકઠા થઈ જતા દબાણ હટાવવાની કામગીરી અટકાવવામાં આવી. વિરોધ કરી કામગીરી અટકાવતા બંદોબસ્તમાં હાજર પોલીસે મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા. પોરબંદર છાયા નગરપાલિકાએ 3.44 કરોડ રૂપિયાના વીજ બિલ માટે લોનની દરખાસ્ત મૂકી. રાજ્ય સરકારની વગર વ્યાજની લોન આપવાની યોજનામાં દરખાસ્ત મૂકી. જેને લઈ વિપક્ષે નગરપાલિકાના સભ્યો સામે ઉઠાવ્યા સવાલ. ગોધરાના લાડપુરમાં જિલ્લા પુરવઠાધિકારીએ પેટ્રોલ પંપ સીલ કર્યો. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા લાઇટ ડીઝલ પંપ સામે કાર્યવાહી હાથ ધરાઈ. લાઇટ ડીઝલ ઓઇલનો 14 લાખની કિંમતનો 19,000 લીટર જથ્થો પણ સીઝ. વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટનું કૌભાંડ સામે આવ્યું. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી લૂલો બચાવ કર્યો. ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ. વડોદરા સરકારી રાશનની દુકાનોમાં અનાજના કાળા બજાર મામલે
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી વર્ષ 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે. આ યાત્રા દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતી છેવાડાના માનવી સુધી પહોંચાડાઈ રહી છે. તો વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે નીકળેલી આ યાત્રાને જનપ્રતિસાદ પણ બહોળો મળી રહ્યો છે. 22 જેટલી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડાઈ રહી છે. લોકોને નિશ્ચિત સમય મર્યાદામાં યોજનાઓનો લાભ પણ મળી રહ્યો છે. યાત્રા એક મોટો સીમાચિહ્ન પાર કરી ચૂકી છે. આગામી વર્ષ 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે. આ યાત્રા દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા છેવાડાના માનવી સુધી પહોંચાડાઈ રહ્યો છે. તો વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે નીકળેલી આ યાત્રાને જનપ્રતિસાદ પણ બહોળો મળી રહ્યો છે. 22 જેટલી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડાઈ રહી છે. લોકોને નિશ્ચિત સમય મર્યાદામાં યોજનાઓનો લાભ પણ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના પથને આગળ ધપાવવા રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. લોકો પણ બમણા ઉત્સાહથી પીએમ મોદીના ગેરંટીવાળી ગાડીનું સ્વાગત કરી રહ્યા છે. 25 साल में तो ऐसा वटवृक्ष बनेगा 2047 में 2047 में विकसित भारत बन जाएगा और बच्चों को फल मिलना शुरू हो जाएगा. ये वटवृक्ष की छाया आप ही के बच्चों को मिलने वाली है और इसलिए विकसित भारत बनाने के लिए हर नागरिक का मिजाज बनना चाहिए, मन बनना चाहिए, संकल्प बनना चाहिए और अगर मन बन जाता है तो मंजिल दूर नहीं होती है. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અપાઈ રહી છે. મોદી સાહેબની ગેરંટી રથ ગામે ગામ જશે અને દરેક જણને આ કાર્ડની વ્યવસ્થા જે મળવા પાત્ર યોજનાઓ છે એના કાર્ડ એમને મળે તો એમને વિધવા પેન્શન યોજના હોય કે ભાઈ એમનું મકાનનું હોય તો મકાન, રસોડામાં ગેસ ના હોય તો ગેસની વ્યવસ્થા, આ બધી યોજનાઓનો લાભ ઘરે બેઠા સરકાર આપે એના માટેનો પ્રયત્ન છે. 10 કરોડથી વધુ લોકો યાત્રામાં સહભાગી થયા. મોદીની ગેરંટીવાળી ગાડીને બમણો જન પ્રતિસાદ. છેવાડાના માનવીને પણ મળી રહ્યો છે યોજનાનો લાભ. વિકસિત ભારત 2047 આઈડિયા પોર્ટલનું લોન્ચિંગ કરાયું. તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચી હતી મોદી કી ગેરંટીની ગાડી. આંબા પારડી ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નાગરિકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓના લાભ આપવામાં આવ્યો હતો. અમારો આયુષ્માન કાર્ડ નહીં હતો, કાગળિયા કયા આયુષ્માન કાર્ડ થઈ ગયું. મારી ટ્રીટમેન્ટ એનાથી થઈ છે. કેન્સરને જે ટ્રીટમેન્ટ આયુષ્માનથી થયું તે મારી સારવાર થઈ, તેથી મેં સરકારી હૃદયથી આભાર માનું છું. પહેલા અમે ચૂલા પર રાંધતા હતા, પણ અત્યારે હાલમાં ઉજ્જવલા યોજનાથી અમને ગેસનો લાભ મળ્યો છે અને અમે હાલ ગેસના ચૂલા પર રાંધીએ છીએ, એટલે અમને ધુમાડો લાગતો નથી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 હપ્તામાં સરકાર તરફથી પૈસા મળ્યા છે અને આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ઘર મળ્યું છે. તો વલસાડ જિલ્લાના વિસ્તારોમાં પણ ભારત સંકલ્પ યાત્રા દ્વારા આદિવાસી જનતાને આયુષ્માન કાર્ડ, અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ પેન્શન યોજના સહિતની માહિતી આપવામાં આવી. એટલું જ નહીં, વિવિધ યોજનાઓનો લાભ પણ પહોંચાડવામાં આવ્યો. લાભાન્વિતો પણ યોજનાનો લાભ મેળવીને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને પીએમ મોદીનો આભાર માની રહ્યા છે. આજે દરેક વ્યક્તિનું સપનું હોય છે
પાકું મકાનનું, તે મારું અને મારા પરિવારનું સપનું હતું. તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું હતું. પ્રધાનમંત્રી જે આયુષ્યમાન કાર્ડ યોજના છે એનો લાભ મારા પરિવારમાં મારા પિતાશ્રીને મળ્યો કે જે ટાઈમે એમને ઓપરેશન કરવાનો વારો આવ્યો ત્યારે ડૉક્ટરે બહુ મોટી રકમની એમાઉન્ટ કરી દીધી, પણ જ્યારે ખબર પડી કે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં 10 લાખનું કવર મળે છે તો એનાથી હું એ લાભ લીધો અને બહુ ફાયદો થયો. नरेंद्र मोदी जी ने खूब खूब आभार. प्रधानमंत्री योजना का जो आयुष्मान भारत का है वो कार्ड हमको फ्री में बनाए, एक पैसा नहीं लगा और उससे हमको 2 बार हमने ट्रीटमेंट किया, दोनों बार कम से कम 3-3 लाख रुपए का फायदा हुआ है हमारी मदर का. मैं प्रधानमंत्री जी को बहुत बहुत शुक्रिया और बहुत धन्यवाद देता हूँ. આ તરફ મહેસાણાના જગાપુરામાં વિવિધ પાત્રતા ધરાવતા લોકોને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયનો લાભ આપવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા લોકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી ખરા અર્થમાં પોતાનો સંકલ્પ સાર્થક નીવડી છે.